જામનગરમાં 31મી ડિસેમ્બરની ઉજવણીના પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરના ડીકેવી સર્કલ સહિતના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન મુખ્ય રસ્તાઓ અને ચોક પરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવી તેની તપાસ કરાઈ હતી। ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશન તેમજ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। આવનાર 31 ડિસેમ્બર અન્વયે જામનગર શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા રિસ્પેક્ટેડ એસપી સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને જ્યાં ભીડભાડવાળા જગ્યાઓ છે અથવા તો જે જગ્યાઓ પર વધારે પબ્લિક થવાના શક્યતાઓ છે એ તમામ જગ્યાઓએ વાહન ચેકિંગ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ ના બને અથવા તો કોઈ જે વાહન ને લગતા કેસીસ છે તેમજ કોઈ જે હથિયારને લગતા જાહેરનામાના કેસ છે એ વગર બનાવ ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી તેમજ શહેર ડિવિઝનના એબીસી પોલીસ સ્ટેશન, બડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે।